મેથીની વરકી પૂરી એટલે કે ફરસી પૂરી બનાવીશું। જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ મારી આ ટિપ્સ ફોલો કરશો એટલે તમારી સરસ પૂરી ક્રિસ્પી જ બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં મેથી લીધી છે। લીલી મેથીને મેં 2-3 પાણીમાં ધોઈ અને કોરી કરી અને રાખી છે। અહીં હું 1 કપ લોટની પૂરી બનાવવાની છું, માટે મેં 1 કપ જેટલી મેથી લીધી છે। તો હવે આપણે આ મેથીને સમારી લઈશું। તો હવે ઝીણી સમાર્યા બાદ આપણે આ મેથીને થોડી રોસ્ટ કરવાની છે। તો એના માટે એક કડાઈને ગરમ કરવા રાખીશું અને એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી આપણું પીગળી જાય એટલે જે આપણે સમારીને મેથી રાખી છે તે બધી કડાઈમાં એડ કરી દઈશું। હવે આપણે આ મેથીમાં કોઈપણ જાતના મસાલા એડ નથી કરવાના, ફક્ત ગેસની ફ્લેમ સ્લો રાખી અને ચલાવતા જઈ 1 મિનિટ માટે આપણે એને રોસ્ટ કરી લેવાની છે, એટલે કે ઘીમાં એને શેકી લેવાની છે। એટલે એની સરસ સુગંધ પણ આવી જશે અને થોડી કડવાશ પણ ઓછી થઈ જશે। અને મેથીને આ રીતે ઘીમાં શેકી ત્યારબાદ લોટ બાંધવાથી પૂરીને તળતી વખતે મેથીના પાન એના છૂટા નહીં પડે અને પૂરીમાં ચીપકી રહેશે। તો આ રીતે 1 મિનિટ સુધી રોસ્ટ કર્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે લોટ બાંધી લઈશું। તો એના માટે એક મોટા વાસણમાં 1 કપ જેટલો મેં મેંદો લીધો છે। અહીં તમે આ પૂરી ઘઉંના લોટની પણ બનાવી શકો છો, પણ મેંદાના લોટનો ઉપયોગ કરવાથી એનું રિઝલ્ટ સરસ આવે છે અને બધા જ પડ છૂટા પડે છે। તો હવે જે આપણે શેકીને રાખી હતી એ મેથી પણ લોટમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી થોડું મિક્સ કરી લઈશું। જો તમે ઘઉંના લોટની પૂરી બનાવતા હોય તો સાથે એમાં 1/4 કપ જેટલો રવો પણ એડ કરવો, જેથી પૂરી સરસ ક્રિસ્પી બને। તો હવે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને સાથે 1 ચમચી જેટલા આખા મરીને મેં ક્રશ કરી લીધા છે તે એડ કરી દઈશું। હવે પૂરી આપણે મસાલા પૂરી બનાવવાની છે અને એનો કલર સરસ આવે એ માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું। હવે મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને સાથે 2 મોટી ચમચી જેટલું ઓગળેલું ઘી એડ કરીશું। પૂરીને એકદમ ફરસી બનાવવા માટે ઘી જરૂરથી એડ કરજો। મેથીની અંદર કડવાશ રહેલી હોય છે, પણ આપણે તેને ઘીમાં શેકી અને ત્યારબાદ 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરવાથી એની કડવાશ બેલેન્સ થઈ જશે અને પૂરીમાં એનો ટેસ્ટ કડવો નહીં આવે। તો હવે બધી જ વસ્તુ સારી રીતે હાથથી પહેલાં મિક્સ કરી દઈશું, એટલે આપણે પાણીની ખબર પડે। હાથથી સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે લોટની મુઠ્ઠી વાળીએ તો સરસ મુઠ્ઠી વળાઈ જાય છે, મતલબ આપણા ઘીનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે। જો મુઠ્ઠી ના વળતી હોય તો હજી વધુ 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવું। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે થોડો કડક અને સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। નવી ગુજરાતી અને કાઠિયાવાડી રેસીપી જોવા અને શીખવા માટે મારી ચેનલ DIY એવરીથિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોનમાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે। તો અહીં આટલો લોટ બાંધવા માટે મારે લગભગ 1/4 જેટલા કપના પાણીની જરૂર પડી છે। તો હવે લોટ સરસ બંધાઈ ગયો છે, તો થોડો એને મસળી લઈશું। જો તમે રવો એડ કરતા હોય તો લોટ થોડો સોફ્ટ રાખવાનો, એટલે રવો પાણીને એબ્ઝોર્બ કરી અને થોડો ફૂલી શકે। હવે આપણે એને તેલવાળા હાથથી ઉપર કોટિંગ કરી દઈશું, એટલે આપણો લોટ સુકાય નહીં અને હવે 15 થી 20 મિનિટ જેટલો લોટને રેસ્ટ આપી દઈશું। તો એના માટે કોઈ કપડાથી ઢાંકી અને લોટને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં એના માટે પેસ્ટ બનાવી લઈએ। તો સૌપ્રથમ મેં અહીં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને હવે એમાં 4 ચમચી જેટલું ઘી એડ કરીશ અને હવે ચમચીની મદદથી મિક્સ કરી અને સરસ પેસ્ટ બનાવી લઈશું। અહીં જો તમારી પાસે કોર્નફ્લોર અવેલેબલ ના હોય તો એને બદલે તમે મેંદો કે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલો તમે લોટ લીધો હોય એનાથી ડબલ તમારે ઘી લેવાનું છે। તો લગભગ 20 મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે। તો હવે થોડો એને મસળી લઈશું અને આ લોટમાંથી આપણે એક સરખી સાઇઝના એટલે કે રોટલીની સાઇઝના લુવા બનાવી લઈશું। તો મારે અહીં 1 કપ જેટલા મેંદાના લોટમાંથી લગભગ 6 જેટલા રોટલીના લુવા બન્યા છે। તો હવે એમાંથી આપણે એક લુવું વણવા માટે લઈ લઈશું અને હવે આપણે એ લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું અને હવે વેલણની મદદથી આપણે એને વણવાનું છે।
આપણે જે પ્રમાણે રોટલી વણતા હોઈએ એ પ્રમાણે વણવાનું છે અને રોટલી કરતાં થોડું જાડું રાખવાનું છે. મીન્સ કે પરોઠા જેટલી આપણે થિકનેસ રાખવાની છે. જો જરૂર પડે તો તમે ઉપર કોરો લોટ પણ ડસ્ટ કરી શકો છો. તો હું અહીં એક પછી એક એમ 3 રોટલી વણી અને રાખી દઉં છું. સવારે નાસ્તામાં ચા સાથે ખાવાની મજા આવે એવી ઘઉંના લોટની ફરસી પૂરીની રેસીપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે. જો તમારે અત્યારે એની રેસીપી જોવી હોય તો આ વિડીયોના એન્ડમાં તમને એની લિંક મળી જશે. તો આવી રીતે મેં એક પછી એક એમ 3 રોટલી વણી લીધી છે. હવે આપણે એની ઉપર જે કોર્નફ્લોર અને ઘીની પેસ્ટ બનાવી છે એ લગાડવાની છે. જો તમારું ઘી જામી ગયું હોય તો થોડું ગરમ કરી લેવાનું. તો હવે એમાંથી અડધી ચમચી જેટલી પેસ્ટ આપણે રોટલી ઉપર એડ કરી દઈશું અને ચમચીની મદદથી સારી રીતે બધે સ્પ્રેડ કરી દઈશું અને હવે ઉપર થોડો કોરો લોટ પણ સ્પ્રિંકલ કરી દઈશું. હવે એની ઉપર આપણે બીજી રોટલી ગોઠવીશું. બધી જ રોટલી આપણે અહીં એક સરખી સાઇઝની વણવાની છે એટલે એક ઉપર એક એમ સરસ લેયર થઈ શકે. તો હવે બીજી રોટલી પર પણ આપણે એ જ પ્રોસેસ કરીશું. પહેલાં પેસ્ટ લગાવીશું અને ઉપરથી કોરો લોટ આપણે ડસ્ટ કરીશું અને એની ઉપર ત્રીજી રોટલી રાખી દઈશું. અહીં હું 3 રોટલીનું લેયર બનાવી રહી છું. તમે 4-5 જેટલી રોટલીનું બનાવવું હોય એ પ્રમાણે બનાવી શકો છો. તો 3 રોટલી ઉપર મેં સારી રીતે પેસ્ટ અને લોટ સ્પ્રિંકલ કરી દીધો છે. તો હવે આપણે એને વાળવાની છે. તો એના માટે એક છેડેથી ઉપાડી અને એકદમ આપણે ટાઈટ રોલ વાળવાનો છે. જો તમારે જરૂર પડે તો અહીં તમે થોડું પાણી પણ વચ્ચે વચ્ચે લગાડી શકો છો અને હાથની મદદથી એકદમ સરસ ટાઈટ રોલ 3 રોટલીનો વાળી દેવાનો છે. રોલ સરસ વળી જાય ત્યારબાદ એક જ દિશામાં રોટલીને આપણે ફેરવી લઈશું એટલે આપણો રોલ ખુલે નહીં અને સરસ ચીપકી જાય. હવે આપણે રોલને આ રીતે થોડું પ્રેસ કરતા જઈ અને આપણે એને સ્ટ્રેચ કરવાનો છે. મતલબ રોલને થોડો પાતળો કરવાનો છે. સરસ રોલ પાતળો થઈ જાય ત્યારબાદ આપણે ધારદાર ચપ્પુની મદદથી કાપા કરી લેવાના છે. તો લગભગ અડધાથી 1 ઇંચ જેટલા સાઇઝના આપણે કાપા કરવાના છે. અહીં મેં 3 રોટલી માટે લેયર બનાવ્યા છે. તો એના માટે હું 1 ઇંચ જેટલા રોટલીના કાપા કરું છું. પણ જો તમે 4 કે 5 રોટલીનો બનાવ્યો હોય તો તમારે થોડા કાપા નાના કરવાના કેમ કે નહીંતર પૂરી થોડી મોટી વણાશે. હવે જે આપણે રોલ કટ કર્યો છે એમાંથી એક લુવો હાથમાં લઈ અને આ રીતે હથેળીની મદદથી પ્રેસ કરી લઈશું. એ રીતે બધા જ રોલને આપણે પ્રેસ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને વણવાની છે. બધા જ લુવા પ્રેસ થઈ જાય ત્યારબાદ વેલણની મદદથી 3-4 વેલણ આપણે ફેરવી લઈશું. મતલબ કે હળવે હાથે આપણે થોડી પૂરી જાડી એવી વણી લઈશું. અહીં તમારે વણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે વેલણને વધારે પ્રેસ કરી અને વણવાનું નથી. નહીંતર બધા જ લેયર એકબીજા સાથે ચીપકી જશે અને ફ્રાય કરતી વખતે એ જરા પણ નહીં ખુલે. તો આ રીતે બધા જ લુવામાંથી હું પૂરી બનાવી લઈશ અને સાથે જે બાકીની 3 લુવા પડ્યા છે તેમાંથી રોટલી બનાવી અને લેયર બનાવી કટ કરી અને આ જ રીતે પૂરી વણી લઈશ. તો હવે સાઈડમાં મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખ્યું છે. જો પૂરી છેડેથી ખુલી જતી હોય તો આ રીતે તમે હાથની મદદથી પ્રેસ કરી અને બધી પૂરી સરસ ગોળ કરી શકો છો. તો અહીં મારી બધી જ પૂરી વણાઈ ગઈ છે. તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલ ગરમ કરવા રાખ્યું હતું. હવે આપણે એને ચેક કરી લઈએ. તો થોડો લોટ હાથમાં લઈ અને એમાં એડ કરવાથી જો લોટ થોડીવાર રહી પછી ઉપર આવતો હોય મતલબ કે આપણું તેલ પૂરી તળવા માટે પરફેક્ટ છે. તો હવે આપણે એક પછી એક ધીમે રહી અને આપણે પૂરીને તેલમાં એડ કરી દઈશું. જેટલી પૂરી કડાઈમાં સમાય એટલી પૂરી આપણે એડ કરી દઈશું. પૂરીને કડાઈમાં એડ કર્યા બાદ આપણે ફેરવવાની ઉતાવળ નથી કરવાની. પૂરીને એક સાઈડથી થવા દેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ પર આ પૂરીને ફ્રાય કરવાની છે. જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો પૂરી બહારથી તો તળાઈ જશે પણ અંદરથી કાચી રહી જશે. મતલબ કે તમારી પૂરી ક્રિસ્પી નહીં બને અને હાથથી તોડતા ભૂકો નહીં થાય.
તો હવે 1 મિનિટ જેવું એક સાઈડ મેં ફ્રાય કરી લીધું છે. તો હવે જારાની મદદથી આપણે એને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ 1 મિનિટ માટે આપણે એને ફ્રાય થવા દઈશું. આ રીતે પલટાવતા જઈ બંને બાજુ પૂરી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને ક્રિસ્પ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. પૂરીના એક બેચને ફ્રાય થતાં લગભગ 3 થી 4 મિનિટ જેવો ટાઈમ લાગશે. અને જો તમે મીડિયમ ગેસની ફ્લેમ પર પૂરીને ફ્રાય કરી હશે તો બધા જ લેયર તેલમાં જ સરસ ખુલી જશે. સાથે જ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણે કોર્નફ્લોર અને ઘીની જે પેસ્ટ બનાવી એ પેસ્ટ થોડી વોટરી હોવી જોઈએ, મતલબ કે એકદમ થીક ના હોવી જોઈએ. તો આ જ પ્રોસેસથી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બાકીની બધી જ પૂરીને ફ્રાય કરી લઈશું. તો શિયાળામાં ખાવાની મજા આવે એવી ગરમા ગરમ લીલી મેથીની પૂરી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ. આજે આપણે ઘઉંના લોટની હેલ્ધી અને ફરસી ખારી બનાવીશું, જે તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી સવારે નાસ્તામાં ખાઈ શકશો. તો ઘઉંના લોટની ખારી બનાવવા માટે સૌપ્રથમ 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેવાનો છે. માપ માટે તમે કોઈપણ વાસણ સેટ કરી શકો છો. હવે એમાં સ્વાદ પ્રમાણે અથવા 1 ચમચી જેટલું નમક એડ કરીશું અને મોણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીં તમારે મુઠ્ઠીભર મોણ એડ કરવાની જરૂર નથી. 300 ગ્રામ જેટલા લોટમાં માત્ર 2 ચમચી જ ઓઇલ એડ કરવાનું છે. હવે ઓઇલને લોટ સાથે બરાબર મિક્સ કરી દઈએ. હવે થોડું પાણી એડ કરતા જઈ અને રોટલીના લોટ કરતાં થોડો કઠણ એટલે કે પરોઠાના લોટ જેવો લોટ આપણે બાઇન્ડ કરવાનો છે. જો તમે લોટ થોડો ઢીલો રાખશો તો પડ એકબીજા સાથે ચોંટી જશે અને તળતી વખતે પડ છૂટા નહીં પડે, માટે થોડો કઠણ લોટ બાઇન્ડ કરી અને રાખી દઈશું. લોટ આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સ્લરી બનાવી લઈએ. તો એના માટે 2 ચમચી જેટલું મેં પીગળેલું ઘી લીધું છે. અડધા કપ જેટલો કોર્નફ્લોર લીધો છે. અહીં તમે કોર્નફ્લોરને બદલે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે 2 ચમચી ઘીમાં 4 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશ અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશ. અહીં તમારે ઘીના માપ કરતાં ડબલ કોર્નફ્લોર અથવા મેંદો લેવાનો છે. તો આ ટાઈપની સ્લરી બનીને રેડી થઈ જશે. હવે આપણે ઢાંકેલા લોટને 1 થી 2 મિનિટ માટે હાથથી મસળી લઈશું. ત્યારબાદ એને ચોપિંગ બોર્ડ ઉપર લઈ અને આ રીતે હાથથી રાઉન્ડ શેપ આપી અને ચપ્પુની મદદથી એકસરખી સાઇઝના લુવા કરી લઈશું. આ રીતે લુવા કરી લેવાથી બધી રોટલી આપણી એકસરખી સાઇઝની વણાશે. હવે એમાંથી એક લુવો લઈ અને એને ઘઉંના લોટમાં ડસ્ટ કરી અને આપણે રોટલી જેમ વણી લઈશું. લોટ આપણે થોડો કઠણ રાખ્યો છે માટે વણાતા થોડી વાર લાગશે અને આપણે રેગ્યુલર રોટલી કરતાં પણ થોડી પાતળી એવી રોટલી અહીં વણવાની છે. પહેલાં આપણે બધા લુવામાંથી રોટલી વણી લઈશું. 2 કપ જેટલા ઘઉંના લોટમાંથી લગભગ 8 જેટલી પાતળી રોટલી વણાઈને તૈયાર થશે. તો મેં અહીં 4 રોટલીના 2 સેટ કરી લીધા છે. એમાંથી પહેલી રોટલી આપણે પાટલા ઉપર લઈ લઈશું. હવે એમાં આપણે જે કોર્નફ્લોર અને ઘીનું મિશ્રણ બનાવ્યું છે તે 1 ચમચી જેટલું એડ કરીશું અને હાથની મદદથી સારી રીતે એને ફેલાવી દઈશું. આ પ્રોસેસ હાથથી કરશું જેથી તે બધી કોર્નર ઉપર સારી રીતે ફેલાઈ જાય. ઉપરથી થોડો કોર્નફ્લોર ડસ્ટ કરશું અને બીજી રોટલી મૂકી દઈશું. હવે બીજી રોટલી ઉપર પણ 1 ચમચી જેટલું મિશ્રણ એડ કરી અને હાથથી ફેલાવી ઉપરથી કોર્નફ્લોર છાંટી દઈશું. આ પ્રોસેસ તમારે 4 રોટલી માટે કરવાની છે. ફ્રેન્ડ્સ, જો તમે મારી બાળકોના લંચ બોક્સ માટે કે નાસ્તા માટેની રેસીપીના વિડીયો ના જોયા હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન ફ્રીમાં મળી શકશે. હવે ખાસ આ રોટલીને કેવી રીતે વાળવી એ જ જોવાનું છે. તો પહેલાં બંને સાઈડથી આપણે રોટલીને વચ્ચે સુધી ફોલ્ડ કરી લઈશું. ત્યારબાદ બાકીની 2 સાઈડ પણ એકબીજા સાથે ટચ થઈ જાય ત્યાં સુધી આપણે ફોલ્ડ કરી લઈશું અને બંનેને જોઈન્ટ કરી દઈશું. એટલે આપણી ખારી ફ્રાય કરતા સમયે ખુલે નહીં. હવે થોડા લોટને ડસ્ટ કરી અને હળવા હાથે વેલણથી આપણે થોડું વણી લઈશું. અહીં વધારે વણવાની જરૂર નથી, માત્ર 3 થી 4 વેલણ ફળે ત્યાં સુધી એને વણી લઈશું.
હવે ચપ્પુની મદદથી આપણે એમાં સૌપ્રથમ એક આડો કટ લગાવી દઈશું. ત્યારબાદ તમારે જે સાઇઝની ખારી બનાવી હોય એ સાઇઝના ઊભા કટ લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીં બધા લેયર આમાં દેખાય છે. જ્યારે આપણે ખારીને ફોલ્ડ કરતા હતા ત્યારે મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલ મીડિયમ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં એક પછી એક એમ હળવા હાથે ખારી એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ખારીને ટચ કર્યા વગર 2 મિનિટ માટે એને ફ્રાય થવા દઈશું. અહીં ખાસ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો તમે હાઈ ફ્લેમ રાખશો તો ખારી બહારથી તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદર કાચી રહેશે અને એક પણ લેયર છૂટા નહીં પડે. માટે 2 મિનિટ પછી આપણે ખારીને પલટાવી લઈશું. હજી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે એને ફ્રાય થવા દઈશું. જ્યારે બધા જ લેયર છૂટા પડી જાય ત્યારબાદ જારાની મદદથી તેલ નિતારી અને આપણે એને બહાર કાઢી લઈશું. આ જ રીતે બાકીના બધા બેચને આપણે ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારા ઘઉંના લોટની હેલ્ધી ખારીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી, કુક હેલ્ધી. ઘઉંના લોટની ફરસી પૂરી અને ઘઉંના લોટના શક્કરપારાની રેસીપી જોવા માટે અહીં સ્ક્રીન પર ક્લિક કરો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાંધણછઠ અને સાતમ સ્પેશિયલ એકદમ સરસ ખસ્તા પોચા મીઠા શક્કરપારા બનાવીશું. આ શક્કરપારા એટલા સરસ બને છે કે ઘરમાં જો દાંત વગરના વડીલ હશે તો એ પણ આસાનીથી ખાઈ શકશે. એક ખાસ ટ્રીકનો ઉપયોગ કરીને આજે આપણે આ લેયરવાળા શક્કરપારા બનાવીશું. તો ખાવાની મજા આવે અને માત્ર 15 મિનિટમાં બની જતા આ શક્કરપારા બનાવવાનું શરૂ કરીએ. તો આ મીઠા શક્કરપારા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એમાં 1/4 કપ જેટલી પાવડર સુગર લઈશું, એટલે કે ખાંડને મિક્સર જારમાં દળીને લઈ લઈશું. હવે જે માપથી આપણે પાવડર સુગર લીધી છે એ જ માપથી આપણે થોડું ગરમ કરેલું ઘી લઈશું અને આ બંને વસ્તુને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં શક્કરપારાનો લોટ બાંધવા માટે ઘીનો જ ઉપયોગ કરવો. જો તમારે મીઠા શક્કરપારા ના બનાવવા હોય તો તમારે આમાં પાવડર સુગરનો ઉપયોગ ના કરવો, એને બદલે નમક વધારે એડ કરવું. હવે આમાં 1 કપ જેટલો આપણે મેંદો લઈશું. જો તમારે ઘઉંના લોટના શક્કરપારા બનાવવા હોય તો 1 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેવાનો, સાથે જ ચપટી જેટલું નમક એડ કરી દેવાનું છે. હવે બધી જ વસ્તુને પહેલાં ચમચીની મદદથી એકવાર મિક્સ કરી લઈશું. આ શક્કરપારાને હેલ્ધી બનાવવા માટે મેંદાને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરી અને તમે બાળકો માટે આ જ પ્રોસેસથી શક્કરપારા બનાવી શકો છો. ઘઉંના લોટના શક્કરપારાની રેસીપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલી જ છે. હવે આપણે હાથની મદદથી લોટ અને મોણને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. અહીં આપણે મોણનું પ્રમાણ મુઠ્ઠી ભરતું રાખવાનું છે, એટલે કે આ રીતે આસાનીથી મુઠ્ઠી વળી જાય એટલો એમાં ઘી એડ કરવાનું છે. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. તો આ શક્કરપારા બનાવવા માટે માપ ખાસ જરૂરી છે. 1 કપ જેટલા લોટની સામે આપણે 1/4 કપ જેટલું ઘી અને 1/4 કપ જેટલી પાવડર સુગર લેવાની છે. જો તમે 2 કપ જેટલા લોટનું બનાવતા હોય તો અડધો કપ ઘી અને પાવડર સુગર લેવાની. તો આ રીતે થોડુંક પાણી એડ કરતા જઈ અને મીડિયમ સોફ્ટ આપણે લોટ તૈયાર કરવાનો છે. હવે એકવાર સરસ કણક બંધાઈ જાય ત્યારબાદ આપણે એને ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનો છે. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો અડધી કલાક માટે પણ રાખી શકો છો. આ રીતે ઢાંકીને લોટ રાખવાથી આપણા શક્કરપારા એકદમ સરસ ખસ્તા બનશે અને લોટ પણ સરસ સોફ્ટ થઈ જશે, એટલે રોટલી વણવામાં પણ થોડી આસાની રહેશે. હવે ફરીથી આપણે એને એકવાર થોડો એવો મસળી લઈશું. જો તમે ઘઉંના લોટના શક્કરપારા બનાવતા હોય તો એને આટલો બધો મસળવાની જરૂર નહીં પડે.
આ શક્કરપારાને તમારે વધારે ટેસ્ટી બનાવવા માટે શેકેલા જીરાનો ઉપયોગ પણ લોટ બાંધવામાં તમે કરી શકો છો. હવે આપણે આ લોટને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. અહીં આપણે જાડા અને મોટા શક્કરપારા બનાવવાના છે, માટે આપણે લુઓ પણ થોડો મોટો લઈશું. એટલે કે આપણે ભાખરી બનાવવા માટે જે રીતે જાડો લુઓ લઈએ એ રીતે મોટો લુઓ લઈ અને આ રીતે વેલણની મદદથી એને વણી લેવાનું છે. અહીં આપણે મેંદાના લોટને રેસ્ટ આપ્યો હતો અને સાથે મસળ્યો હતો, એટલે વણવામાં થોડી આસાની રહેશે. તો આ રીતે ભાખરી જેવું જાડું વણાઈ જાય ત્યારબાદ આ રાઉન્ડ શેપની મદદથી આપણે રાઉન્ડ શક્કરપારા બનાવી લઈશું. તમારી પાસે જો આ શેપ ના હોય એટલે કે મોલ્ડ ના હોય તો તમે એને બદલે બોટલના ઢક્કનનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો કોઈ સિરપની બોટલનું ઢાંકણ પણ લઈ શકો છો. તો હવે વધારાના લોટને દૂર કરી અને આપણે જે આ રાઉન્ડ શેપમાં મીડિયમ સાઇઝના શક્કરપારા બનાવ્યા છે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીં તો જો તમે શક્કરપારા થોડા જાડા રાખશો તો જ એમાં અંદર લેયર બનશે. અને જો તમારે શક્કરપારા ક્રિસ્પી બનાવવા હોય તો તમે એને રોટલી જેવું પતલું વણી અને ત્યારબાદ આ શેપ આપી શકો છો. હવે એ વણેલા શક્કરપારાને સાઈડમાં રાખી અને ત્યારબાદ બીજો લુઓ લઈ અને એને પણ આપણે જાડું વણી લઈશું. અહીં થિકનેસ તમારે એકસરખી રાખવાની છે. હવે આપણે પીઝા કટર કે ચપ્પુની મદદથી આ રીતે આડા અને ઊભા કટ લગાવી લઈશું. એટલે કે હવે આપણે અત્યારે ચોરસ શક્કરપારા બનાવીશું. તમને જે શેપના પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. જો તમને ડાયમંડ શેપના શક્કરપારા પસંદ હોય તો થોડું ક્રોસમાં રાખી અને ત્યારબાદ એને કટ લગાવવાનું છે. તો મેં અહીં વધારે નાના પણ નહીં અને મોટા પણ નહીં એવા મીડિયમ સાઇઝના શક્કરપારા બનાવ્યા છે. તો હવે આને પણ એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. અને જે આપણે રાઉન્ડ શેપના શક્કરપારા બનાવ્યા હતા એનો લોટ જે વધ્યો હતો એમાંથી પણ ફરીથી આપણે રાઉન્ડ શેપના શક્કરપારા બનાવી લઈશું. તો અહીં બંને શક્કરપારા બનાવીને રેડી થઈ ગયા છે. બધા જ લોટમાંથી શક્કરપારા એકવાર વણાઈ જાય ત્યારબાદ જ આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે. એટલે કે બધા પહેલાં વણી લેવાના છે, ત્યારબાદ જ એને ફ્રાય કરવાના છે. તો અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરવા રાખ્યું હતું. તેલ ગરમ થયું છે કે નહીં એને ચેક કરવા માટે થોડો કટકો તેલમાં નાખી અને એના પર આ રીતે બબલ્સ આવવા માંડે, મતલબ આપણું તેલ મીડિયમ ગરમ થયું છે. અહીં આપણે પૂરી જેટલું એકદમ વધારે તેલ ગરમ કરવાની જરૂર નથી, કેમ કે આપણે થોડા શક્કરપારાને જાડા રાખ્યા છે, માટે એને મીડિયમ ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે. તો તેલ મીડિયમ ગરમ થાય ત્યારબાદ એક પછી એક શક્કરપારાને કડાઈમાં મૂકતું જવાનું છે. હવે પહેલાં આપણે એને ચલાવવાની ઉતાવળ નથી કરવાની. થોડી સેકન્ડ માટે એમણમ જ એને થવા દેવાનું છે. શક્કરપારા તમે કડાઈમાં નાખશો એટલે આ રીતના બબલ્સ આવી જશે. ત્યારબાદ તમે જારાની મદદથી આ રીતે પલટાવતા જઈ અને એને ફ્રાય કરી લેવાના છે. વચ્ચે વચ્ચે તમે આ રીતે પલટાવતા જશો એટલે બંને બાજુ શક્કરપારા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. બધી બાજુ એકસરખી રીતે કલર આવી જાય ત્યારબાદ એને જારાની મદદથી તેલ નિતારી અને બહાર કાઢી લઈશું. અને ત્યારબાદ આપણે જે સ્ક્વેર શક્કરપારા બનાવ્યા હતા એને પણ તળવા માટે કડાઈમાં એડ કરી દઈશું. શક્કરપારાની એક બેચને ફ્રાય થતાં લગભગ 2 થી 2.5 મિનિટ જેવો ટાઈમ લાગશે. અહીં સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે, તો જ તમારા શક્કરપારા બહારથી ક્રિસ્પી અને અંદરથી ખસ્તા બનશે. જો હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો તો આપણે જાડા રાખ્યા છે માટે અંદરથી થોડા કાચા રહી જશે. તો થોડો ટાઈમ લઈ આરામથી શક્કરપારાને ફ્રાય કરવાના છે. અને જારાની મદદથી આ રીતે પલટાવતા રહેવાનું છે, એટલે બંને સાઈડથી સરસ ફ્રાય થઈ જાય. અને આ શક્કરપારાને તેલમાંથી કાઢી લીધા બાદ થોડી વાર માટે એને ઠંડા થવા રાખી દેવાના છે, કેમ કે ગરમ ગરમ શક્કરપારા તમે ખાશો તો એ એકદમ પોચા હશે, એટલે કે તમને કાચા જેવા લાગશે. પણ એકવાર સરસ ઠંડા થઈ ગયા બાદ તમે ખાશો તો એ બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ પોચા હશે. તમે આ શક્કરપારાનો અવાજ પણ સાંભળી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ રાંધણછળ સ્પેશિયલ શક્કરપારાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક.
સવારે નાસ્તામાં ચા સાથે ખવાતા મેથીના ખાખરા. આ ખાખરા ફરસાણની દુકાન જેવા જ પતલા, ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને છે. આવા પાપડ જેવા પાતળા ખાખરા ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે. આજે આપણે મેથી મસાલા ફ્લેવરમાં આ ખાખરા બનાવીશું. ઘરે બનાવેલા ખાખરાને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી 1 મહિના સુધી ખાઈ શકાય છે. તો ચાલો બાલાજી સ્ટાઇલના મેથીના ખાખરા બનાવવાનું શરૂ કરીએ. બનાવવા માટે મેં અહીં એક મિક્સિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો એટલે કે રોટલીનો લોટ ચાળીને લીધો છે. સાથે 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. હવે એમાં મસાલામાં 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે તે એડ કરશું. સાથે 1 ચમચી જેટલો અજમો લીધો છે. તમને અજમાનો ટેસ્ટ પસંદ ના હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. હવે એમાં ખાખરાના પીળા કલર માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. સાથે થોડી તીખાશ માટે 1 ચમચીથી ઓછું લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. હવે મેથી મસાલા ખાખરાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ કસૂરી મેથી લીધી છે તે એડ કરીશું. આ મેથી મેં 2 મોટી ચમચી જેટલી લીધી છે. અહીં હોમમેડ કસૂરી મેથી એડ કરું છું. તમે રેડીમેડ પેકેટમાં મળતી કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે બધા મસાલા અને મેથીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. મસાલા લોટ સાથે બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડું પાણી એડ કરતા જઈને રોટલીના લોટ જેવો સોફ્ટ ડો તૈયાર કરીશું. ડો તમારો સોફ્ટ હશે તો ખાખરા પતલા વણી શકાશે. તો તમે જોઈ શકો છો કે 1/4 કપ જેટલા પાણીમાં ડો બંધાઈને રેડી થઈ ગયો છે. હવે ડોને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેશું એટલે લોટમાં થોડી ઉણપ આવી જાય. હવે 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણ લઈને લોટ ઉપર થોડું તેલ લગાવી લોટને બરાબર મસળી લેશું. લોટ બરાબર મસળાઈ જાય પછી એમાંથી આ રીતના લેમન સાઇઝના લુવા કરી લેશું. હવે ફ્લેટ સરફેસ પર કે રોટલી વણવાના પાટલા પર એક લુવો લઈ લઈએ અને તેને ઘઉંના કોરા લોટ ઉપર ડસ્ટ કરીને વેલણથી વણી લઈશું. હવે આપણે ચપાતી કરતાં પણ પાતળો એવો ખાખરો વણી લેશું. જરૂર પડે તો કોરો લોટ ઉપરથી ડસ્ટ કરવો. આપણો પતલો પાપણ જેવી રોટલી વણાઈ ગઈ છે. હવે આપણા બધા જ ખાખરા એકસરખી સાઇઝના અને એકસરખા દેખાય એ માટે એને રાઉન્ડ શેપનું કોઈપણ વાસણ લઈ એને કટ કરી લઈશું. વધારાના લોટને દૂર કરી ખાખરાને એક પ્લેટમાં લઈ લેશું. હવે બાકી રહેલા લોટમાંથી આ જ પ્રોસેસથી બધા ખાખરા પાતળા વણી લઈશું. આપણા બાકીના ખાખરા રેડી થાય છે ત્યાં સુધીમાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ એટલે તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. 1 કપ ઘઉંના લોટમાંથી લગભગ 10 થી 12 જેટલા ખાખરા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને શેકી લઈશું. તો શેકવા માટે આપણે રોટલી જે તવામાં શેકી એ જ તવો લેવાનો છે અને એને મીડિયમ ફ્લેમ પર થોડો ગરમ થવા દેવાનો છે. ખાખરાને શેકવા માટે આવી લોખંડની તવીનો ઉપયોગ નથી કરવાનો કેમ કે તે જલ્દીથી ગરમ થાય છે એટલે જો ખાખરા એના પર શેકીશું તો એ ક્રિસ્પી નહીં બને. પેન આપણી થોડી ગરમ થાય એટલે એના પર એક વણેલી ચપાતી મૂકી દઈશું. હવે ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર 20 થી 30 સેકન્ડ માટે ચપાતીને એક સાઈડથી થવા દઈશું. એક સાઈડથી થોડી શેકાઈ એટલે એને પલટાવી લઈશું. હવે કોટનનું કપડું કે તવીથાની મદદથી હળવા હાથે પ્રેસ કરી આ રીતે ફેરવતા જઈશું. આ પ્રોસેસ બંને સાઈડ કરવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તો ખાખરા ક્રિસ્પી બનશે. હવે ખાખરા ઉપર થોડું તેલ કે ઘી લગાવી દઈશું એટલે ખાખરાનો ટેસ્ટ એકદમ સારો આવશે. બંને સાઈડથી દબાવીને શેકતા લગભગ 3 મિનિટ જેવો ટાઈમ લાગશે. જ્યારે પાપડ જેવો ક્રિસ્પી થઈ જાય અને બંને બાજુ ગોલ્ડન સ્પોટ દેખાય એટલે એને એક પ્લેટમાં લઈ લેશું.
આ જ પ્રોસેસથી બાકીના બધા ખાખરા સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું. જો તમારે ડાયટ ખાખરા બનાવવા હોય તો ઉપર તેલ કે ઘી લગાવ્યા વગર એમનેમ જ રોસ્ટ કરી શકાય. ખાખરા બનાવવા માટે જેટલી રોટલી વણીને રેડી કરી હતી એ બધી જ મેં રોસ્ટ કરી લીધી છે. અને તમે જોઈ શકો છો કે આ ઘરની બનાવેલી મેથીના ખાખરા આપણે બહારથી લઈએ બિલકુલ એના જેવા જ રેડી થયા છે. આ ખાખરા જ્યારે ઠંડા થાય ત્યારે એને એરટાઇટ સ્ટીલના ડબ્બામાં ભરીને સ્ટોર કરી લેવા. તો ફ્રેન્ડ્સ, તમને મારા આ ઘરે બનાવેલા ઘઉંના મેથીના ખાખરાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી, કુક હેલ્ધી.